આપણા સૌના ટેક્સના પૈસે અબકી બાર ટ્રમ્પ સરકાર કાર્યક્રમ કરે સ્ટેડિયમમાં. મારા અંગત મિત્ર છે, ભાઈબંધ છે, એવી વાત કરીને સમાચારની સુર્ખીઓમાં રહેનાર તમે ક્યાં ગયા? ત્યારે તો તમારો ભાઈબંધ તો ભારતીયોનું અપમાન કરે છે, અમાનવીય વ્યવહાર કરે છે. ક્યાં ગઈ તમારી 56 ઇંચની છાતી? એ બોલવામાં તો બહુ બધું હતું. મારા દેશનો ભારતીય હાથમાં હથકડી અને એના સપના જમીન પર આવ્યા છે. મકાન એમને ગીરવે મૂકેલું અને જમીન એમની વેચાઈ ગઈ. આ એમને એમ નથી ગયા. તમે વચન આપ્યું હતું 2 કરોડ રોજગારનું દર વર્ષે, એટલે કે 11 વર્ષમાં 22 કરોડ રોજગાર. સ્થાનિક કક્ષાએ રોજગારની તક ન મળી અને પોતાના ભવિષ્યના, પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે એનકેન પ્રકાર રસ્તે ગયા. હું એ માનું છું કે એમને ક્યાંક એ દેશના જે તે દેશમાં રહેતા હશે એના કાનૂનનો કંઈક અમલવારીમાં ચૂક હશે, કંઈક ભૂલ થઈ હશે, કાયદાકીય દ્રષ્ટિએ એમને કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે. પણ એને જે ઉલ્લંઘન કર્યું છે એ પહોંચવા માટેનું છે. પણ એ દેશની જમીન ઉપર એમને આતંકવાદી તરીકે કામ નથી કર્યું. એ દેશમાં એમની શ્રમ શક્તિથી રાત દિવસ મહેનત કરીને એ ડોલરિયા દેશની અંદર પણ એમને એ દેશ માટે પોતાની શ્રમ શક્તિનું